હાલો. હલો. હા, કરણભાઈ મેર. હા, કોણ બોલો તમે? હા, આપણે પેલું ફેસબુક મેસેન્જર વાત થઈ ને આપણે. કમલેશભાઈ કે હા, કલ્પેશભાઈ? કલ્પેશભાઈ શેખાવા અમદાવાદથી. હા, બોલો બોલો. હવે જો આપણે ખાલી તાર્કિક ચર્ચા કરી છે, આપણે બીજું કઈ એવું કઈ કરવું હા નથી. ખાલી આ તો હા ખાલી તમે જે વિડીયો મૂકો છો બરાબર ફેસબુકમાં, હા હા. આપણે જોયું ખાલી દલિત સમાજ જ કેમ, બીજું કોઈ નહીં યાર. હે? ખાલી દલિત સમાજ જ કેમ, બીજું કોઈ નહીં. ક્યાંમાં બીજા તમને દેખાય છે? એમાં દલિત સમાજ છે, બીજા છે, હા, જોતા ને? એમ નહીં, મારી વાત સાંભળો. જો તમે જે મેં અમુક વિડીયો જોયા બરાબર, કારણ કે એમાં ખાલી દલિત સમાજ જ આવે છે, બીજા બી સમાજ છે નહીં યાર. હે? બીજા બી સમાજ છે ને, ખાલી મેં દલિત સમાજ જ જોવું છે. સમાજ વિશે ક્યાં બધું લીધું છે? બધા અને સમાજ અને ને ક્યાં કીધું છે મેં? બીજું હું તમને છે ને તમારા હું કાલે તમારે જે ટિકટોક ચાલતું હતું ને ટિકટોક, હમ હું ત્યારથી તમારો ફોલોવર છું. હમ હું ત્યારથી તમારો ફોલોવર છું. લગભગ આ સાહેબ મારા ખ્યાલથી 2019 કે 20 ની વાત કરું છું. હમ હું ત્યારથી ફોલોવર છું. બાકી મેં જોયું પણ આપણે એવું નથી કહેતા, આપણે કોઈ વિરોધાભાસ નથી. એમાં કેવું છે કે જો હવે તમે બોલો રાજુ સોલંકીનો બનાવે આવું કરવું તેવું કરવું, તો પછી એવા બી વિડીયો બનાવો ને કે તું હમણાં વચ્ચે 2 વર્ષ પહેલા કેવું કર્યું હતું, અહીંયા મહેસાણા સાઈડ એક માણસ આર્મીમાં હતો, જે માણસ આર્મીની દેશની સેવા કરે છે, તો એને ઘોડા પરથી ઉતાર્યો હતો. તો એવા તો વિડીયો કોઈ આવતા નથી. મને મોકલો, હું બનાવીશ. મેં ક્યાં તમને ના કહ્યું? આપણે બનાવવા ત્યારે જ છે. હમણાં ભાજપના વિડીયો તમે જોવો જ છો, પણ એ તો કોણ છે? એ તો ખબર છે ને, રાદડિયા જોયું ને તમે? આમાં કેજો, જો તમારા જેવા લોકો આ વસ્તુ જો ફોકસ નહીં કરે ને, તો સમાજમાં જાગૃત નથી આવવાની. મોકલો, હું તમને ક્યાં કહું, તમે બિંદાસ મોકલો, પણ સચ્ચાઈ મને જે સાચું હોય છે ને એમાં હું પડીશ. હા, હું નથી પાડતો. પછી જો ખોટું કોકનું ઓલું હોય ને પછી ખોટું જો મારી વાત સાંભળો, ખોટું એ ખોટું જ કહેવાય છે બરાબર, પણ સત્ય તો લેવું પડે બહાર આજ નહીં તો કાલ. હા, એ તો બરોબર છે. હવે મેં તમને ખાલી બીજી વસ્તુ કહું. હવે ઉત્તર ગુજરાત સાઈડ કેવું છે, લોકો વરઘોડો ના કાઢવા દે, આમ ના કાઢવા દે, આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું. હવે અત્યારે આપણે વિચારો, હવે આપણે હું તો એક જ ઘણા મારા ભાઈબંધો બી છે બધા, આપણે એમ જ કહી કે આપણે ગુલામ બન્યા ને એ જાતિવાદના કારણે આપણે ગુલામ બન્યા છે. 100% આપણે આચું કોણ જાતિવાદના કારણે આપણે ગુલામ, બાકી આપણે ગુલામ કોણ બનાવે? આપણે આટલી બધી વસ્તી આપણને ગુલામ કોણ બનાવે? ના, સાચી વાત છે. હું તમને શું કહું, તમે ગમે તે આવું હોય બરોબર, ઘોડા ઉપરથી ઉતારે છે, કોણ વ્યક્તિ છે, નામ, નંબર, મોબાઈલ છે, મને મોકલો. હા, 100% મારી પાસે આવશે. આપણે એવું નથી, પ્રૂફ સાથે આપણે મોકલવાનું રહે છે કે ભાઈ મારે આ છે, આ ગામમાં આ વ્યક્તિ આરે. મેં મારી પાસે પ્રૂફ હોય તો ડાયરેક્ટ કોક એમ કે આપણે ન બનાવી નાખે ને. પ્રૂફ સાથે આપણે હોય ને તો આપણે એમાં વિરોધ કરશું, એવું નથી. હવે આમાં જો આપણે હિન્દુ ધર્મ સાઈડ જોવા જઈએ ને તો મારી વાત સાંભળો, અત્યારે જો અમે બીજા વિધર્મની બી વસ્તી વધી જ રહી છે બરાબર. હવે એ લોકોની જ વસ્તી વધી ગઈ, પછી આપણી કઈ વસ્તી વધશે નહીં, તો પછી આપણને એ લોકો જ ઉતારવાનું, ભાઈ બીજું કોણ ઉતારશે? પછી આપણામાં એકતા નહીં આવે તો થશે કેવું? એટલે તમે કેમાંથી છો? હું શિડ્યુલ કાસ્ટમાંથી બોલું છું, હું દલિત સમાજમાંથી જાઉં છું બરાબર. હું આમ તો મારું કહેવાનું શું છે, હવે રાજુભાઈ ને જે હોય સોલંકી, એનો જે મુદ્દો છે ને એ ખોટો મુદ્દો છે બરોબર. એનો પર્સનલ મુદ્દો છે, આપણો મુદ્દો નથી, સમાજનો મુદ્દો નથી, તોય લોકો પડ્યા છે. એમાં સમાજને વારવા માટે થઈને એ પડ્યા છે ખોટા. બાકી હું તમને જામનગરનો મુદ્દો આપું બરોબર. જામનગરમાં વિધર્મી એક દલિત મહિલાને વિધર્મી કેટલા ટાઈમથી હેરાન કરે છે, મારવા પણ ગયા છે, બધું કરે છે. એને હોય કે બોલાવજો, દલિત સમાજનો સપોર્ટ પણ માંગ્યો છે પણ નથી મળ્યો કોઈને. હમણાંની જ વાત કરું છું, હજી 15 દિવસ પહેલાની. આમાં તમને કહું, આમાં કરણભાઈ તમને આમાં કહું છે, તમને કહું દલિત એટલે શું? તમે કહું દલિતમાં કેટલી જાતિઓ આવે છે, તમે એ બી તમને કહું. દલિતમાં કેટલી જાતિ આવે છે, ક્ષત્રિય તો ક્ષત્રિયમાં કેટલી જાતિ આવે છે, પટેલમાં તો પટેલમાં કેટલી જાતિ આવે છે, કોળી સમાજ તો કોળી સમાજમાં અલગ અલગ જાતિઓ છે. હવે એમાં બી અંદર ભેદભાવ હોય પાછો, એમાં બી અંદર ભેદભાવ કે આ તો ઓલો છે, આને નું કરાય, આ તો ઓલો સારો, એમાં બી ભેદભાવ હાલે છે. એટલે આ છે ને બહુ આ તો છે ને, મારું કહેવાનું ત્યાં સુધી જાણ પણ થઈ તો એક શબ્દ બોલવામાં નથી આવ્યો હજી. એને ખ્યાલ પણ છે, વિડીયો પણ શેર કરાવ્યા છે, ત્યાં પણ નંબર પણ કોન્ટેક્ટ કરાવ્યો છે, એક પણ એનો નથી ભાષણ દીધું, નથી કાંઈ દીધું. તો આ અને પછી બીજા નંબરમાં આ જે મેં મોકલ્યું છે, ગામનો મેં વિરોધ કર્યો, જોયો, સાંભળ્યો ને તમે? એમાં તમારો ફૂલ સપોર્ટ કર્યો, કેમ કે પ્રૂફ સાથે મેં જોયું છે. મારી પાસે પ્રૂફ સાથે મેં જોયું છે, એટલે મેં આખા ગામનો એમાં દરબાર બધા ઘણા બધી લોકો હતા, બ્રાહ્મણી છે ને દરબારી છે ને, એમાં જો કીધેલું જ છે ભાઈ. અને ગામનું મેં જાણ્યું ખરી, આનું એક ફોડ્યું છે એ વાત સાચી છે, બધી વાત સાચી છે. પણ મને એક વસ્તુ ના ગમી કે ભાઈ તમે એની ડેડ બોડી તમે કાઢીને જે કર્યું છે એ આપણાથી બોલાય એમ નથી.
એ લોકોએ કાઢી નાખી. નો કઢાય ને, એનો જ નો મેં કઢાય વિરોધ ને. કર્યો છે. આખા ગામમાં એનો જ વિરોધ કર્યો છે. મને એમાંથી નહીં ફોન આવે છે, એવું નથી કે તમે આમાં કેમ વિડીયો બને. મેં કહ્યું બનાવ્યો છે તમ તારે, એમાં જે સાચું છે એમાં બનાવ્યો છે. હાલો. કારણ કે આમાં કેવું છે, અમે તમને વાત ના કરી કે ઉત્તર ગુજરાતના એટલા બનાવ આવે છે ને કે જેની કોઈ સીમા નથી. એટલા બધા બનાવ આવે છે. પણ યાર આપણે અત્યારે જ આપણે જો એકતા નહીં રાખી તો પછી આપણને ભવિષ્યમાં બહુ તકલીફ કરવાની જ વસ્તુ આપણને. એ તો છે જ ને. અત્યારે યુપીમાં હાલત જોવો તમે. હા છે જ. યુપીમાં જોવું જોઈએ તમે, અત્યારે હાવ ખરાબમાં ખરાબ હાલત છે. હા એ જ કહું છું. આમાં અમુક લોકો સમજતા નથી. મોટી તકલીફ અહીંયા આવે છે. ઈ જ કેવું છે ને, ત્યાં કોઈ આ નથી ઓલું કરતું. આપડી જેટલું ગુજરાતમાં થાય છે ને જાતિવાદ, એટલું બહાર નથી થતું. આ ગુજરાતમાં જાતિના તમને એકને નથી, તમને એકનો પ્રશ્ન નથી, દલિત સમાજનો નથી કેતો, અમુક સમાજની વાત કરું છું. તમે નહીં માનો, અમારે મકાન રાખવું હોય ને, અમારે મકાન ના પાડે છે, એમ કહે છે ના તમે માથા ભારે લ્યો. બોલો તમારી વાત હમણાં કરણભાઈ, એ જ વાત ઉપર આવું છું. હું મારી નોકરી છે, હું એક આઈટી એન્જિનિયર છું, કોમ્પ્યુટર એન્જિનિયર છું. એક સારી એવી કંપનીમાં નોકરી કરું છું. બરાબર. મારે અહીંયા રાણીપ કરીને વિસ્તાર છે. બરાબર. હું મકાન લેવા ગયો. બરાબર. મકાન લેવા ગયો. બરાબર. મકાન બતાવ્યું, મને બેસાડ્યો, ચા પાણી ભરાઈ. મને કે તમે કઈ સમાજમાં થયો? મેં હું શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું. બરાબર. મને કે આ મકાનનો મેળ નહીં પડે. અમે છે ને તમને મને ચોખ્ખું મોઢા શું કહ્યું, અમે રબારી, ભરવાડ, આહિર, દરબાર આ લોકોને અમે મકાન આપતા નથી. છેલ્લે મુસલમાનને મકાન આપશું. હમણાં શું કહે છે કે મુસલમાનને મકાન આપશે, પણ આ લોકોને આટલી અમે કોમને મકાન તો નહીં જ આપી. એટલે તમે મુસલમાનને અપનાવવા તૈયાર છો, તમે આ જે હિન્દુ તમારા ભાઈ તમે નથી. ઈ જ કહું, કહેવાનું મારે ઈ જ છે ને, તમને એકને પ્રશ્ન નથી, મને ખુદને આ એક જ પ્રશ્ન. તમારે એવું નથી કે દલિત સમાજને જ પ્રશ્ન છે. તમારી યારે જેવું વર્તન થાય છે ને, તમને નથી આપો, તમને મંદિરમાં નથી જવા દેવા ના પડે, ઘોડીએ ચડવા ના પાડે, અમને તો મકાન ઉતોડા નથી દેતા, કોઈ વસ્તુમાં નથી દેતા. તમારે વેચાતી લેવી તો ના આપણા પૈસા પૈસા આપણા બધું આપણું. મેં એને કીધું કે આટલો ભણેલો વ્યક્તિ, આટલો સારો પગારદાર વ્યક્તિ, જો આવું તમે એની જોડે બી તમે આવું કરતા હો તો પછી યાર આ મતલબ જ શું પછી યાર. પણ ઈ તમારી જોડે જે થાય છે ને એ અમારી જોડે થાય છે, સેમ જ છે. ડિફરન્સ એટલો છે, તમને મંદિરમાં જવાના અમુક લોકો ના પડે છે. ત્યાં તમને પર્સનલી આપણે બે ની વાત કહું છું, તમને પર્સનલી કોઈ મંદિરે જવા ના પાડે ને વિડીયો બનાવી નાખો ને મને મોકલવાનો, હું જોઉં છું પછી કેમ નહીં જવા દે, ક્યાં કારણોસર નહીં જાય, એમાં હું વિરોધ કરીશ તમારો. કઈ વાંધો નહીં. મારા અત્યારે છોકરાને મારા એડમિટ કર્યો છે, ડેન્ગ્યુ થઈ ગયો છે, તો હું પછી વાત કરીશ. તમે અમદાવાદ આવો, સમય મને ટાઈમ મળે તો મળજો. બરાબર. ચાલો. ઓકે.